નમસ્કાર દોસ્તો, હું ધર્મેશ વસાવા. અત્યારે અમે ભીલવાડા રાજસ્થાનમાં કંપની વિઝિટમાં આવ્યા છે. તો હમણાં હું તમને કંપનીમાં જે કાપડનું જે મટીરિયલ બની રહ્યું છે, તો કંપનીમાં કઈ રીતે કાપડ બને છે, તો આપણે એની પહેલાં વિઝિટ કરીએ. બરાબર, અંદર જઈને હું તમને થોડો વિડીયો બનાવી આપીશ, તો દરેક જણ જોજો. નમસ્કાર. આજે અમે રાજસ્થાન ભીલવાડાની અંદર કંપની વિઝિટ માટે આવ્યા છે. તો અહીંયા કરી અત્યારે આપણે જોયું કે કાપડની મિલમાં કાપડ કઈ રીતે બની રહ્યું છે, કાપડના મશીનો કેટલા છે, એમાં વર્કર કેટલા છે, કામ કઈ રીતે કરી રહ્યા છે બધા. મશીન તો જોયા, પણ સાથે સાથે આપણે એ પણ જોઈએ કે કંપની જે મટીરિયલ બનાવે છે એના ટાંકાનું જે ગોડાઉન છે, તો ગોડાઉન પરનું તમને બતાવું. આ જો ગોડાઉન આપણને આગળ જોવા મળી જશે. વિચારો કે કંપની કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠી છે. બરાબર, જો કેટલું મોટું ગોડાઉન છે આ કંપનીનું. જેમ જેમ આપણે બીજા બધા પ્લાન્ટમાં જઈશું, તેમ દરેક પ્લાન્ટનું તમને જેમ જેમ વિડીયો અવેલેબલ થશે તેમ તેમ બધાને આપણે શેર કરતા રહીશું. અહીંયા આગળથી આપણું જે કાપડનું મટીરિયલ છે, મટીરિયલ જોઈ શકો છો તમે, ને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. જુઓ, આ કાપડના ટાંકા કઈ રીતે બધા તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહીં આગળ